म्यूजिक। हम तो अपनी राहों में चलते रहेंगे यार। क्या बात है सर, क्या बात है सर, क्या बात है, ये बात है। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એડિટિંગ વિડીયોની અંદર। તો આગળ તમે ડેમોડન જે ટ્રેન્ડિંગ રીલ્સ જોઈ છે તો એ પ્રકારની જોરદાર રીલ્સ બનાવતા શીખવાનું છું। अच्छा, हमको सिखा रिया है। તો વિડીયોને પૂરો જોજો અને ચેનલ પર નવા હો તો પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। અને મિત્રો તમે હજુ સુધી મારા વોટ્સએપ અને ટેલિગ્રામ ચેનલ જોઈન ના થાય તો જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શન લિંક મળી જશે। તો મિત્રો ચાલો વધુ ટાઈમ વેસ્ટ કરે આપણે એડિટિંગ વિડીયો છે તે શરૂ કરીએ। अभी मजा आएगा ना भिड़ो। તો મિત્રો એ પ્રકારની ટ્રેન્ડિંગ રીલ્સ બનાવવા માટે સૌથી પહેલાં તો તમારા ફોનની અંદર તમારે બે એપ્લિકેશનની જરૂર પડશે। જે બે એપ્લિકેશન છે એના હું તમને નામ કહી દઉં એટલે તમને ખબર પડી જાય કે આપણે કઈ બે એપ્લિકેશનની જરૂર પડશે। તો સૌથી પહેલાં તમે જોઈ શકો છો, એક છે કેપકટ પ્રો અને બીજી છે પ્રોટોન VPN। તો બંને એપ્લિકેશન તમારા ફોનની અંદર ડાઉનલોડ કરી લેવાનું છે। જો ડાઉનલોડ ના હોય તો તમે મારા ટેલિગ્રામ ચેનલ જોઈન થઈ જજો, ત્યાં હું તમને બંને એપ્લિકેશનની લિંક આપી દઈશ, તો ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો। ટેલિગ્રામની અંદર જોઈન થઈ જજો એટલે ત્યાં લિંક મળી જશે। તો હવે તમારે શું કોણ છે, સૌથી પહેલાં તમે બંને એપ્લિકેશન ડાઉનલોડ કરી લો। તમે જોશો સૌથી પહેલાં જે VPN આપ્યું છે પ્રોટોન VPN એને તમારે ઓપન કરવાનું છે ને તમારે કંઈક રીતે કનેક્ટ કરી લેવાનું છે। આપણે એ કનેક્ટ કરેલું છે બરાબર। પછી તમારે શું કોણ છે, જે કેપકટ એપ્લિકેશન છે એને તમારે ઓપન કરી લેવાનું છે, એટલે કંઈક રીતે આપણે કેપકટ એપ્લિકેશન છે તે ઓપન થઈ જશે। તો એ નીચે તમે જો જે મીઓડ ઓપ્શન છે એના પર ક્લિક કરીને તમારે સેટિંગની અંદર આવી જવું છે। અને અહીંયા તમે જો તમારે આ બટન છે તે બિઝનેસ ક્રિએટર મોડ એ બંધ હશે તો એને તમારે ચાલુ કરી લેવાનું છે। અને મિત્રો સૌથી પહેલાં તો તમને જણાવી દઉં કે મિત્રો જે પણ ભાઈઓ જોડે વધારે ટાઈમ નથી અને એમને આવી રીલ્સ બનાવી છે, વિડીયો બનાવવો છે, ફોટો બનાવવો છે, કોઈ પોસ્ટ બનાવવું છે અથવા કોઈ પણ ટાઈપનું એડિટિંગ કરવું છે તો એ ભાઈઓ મને વોટ્સએપ પર મેસેજ કરી શકે છે, ડિસ્ક્રિપ્શન મોબાઈલ નંબર મળી રહેશે। પણ મિત્રો કોઈ પણ ટાઈપનું એડિટિંગ કરવાનો ચાર્જ લેવામાં આવશે ને ચાર્જ તમને વોટ્સએપ પર કહેવામાં આવશે। તો જે પણ ભાઈઓને મારી જોડે એડિટિંગ કરાવવું છે તો ભાઈઓ મને વોટ્સએપ પર મેસેજ કરી શકે છે, ડિસ્ક્રિપ્શન મોબાઈલ નંબર મળી રહેશે। પછી તમારે નીચે એડિટ ઓપ્શન આવી જવું છે, અહીંયા ન્યૂ પ્રોજેક્ટ ઉપર ક્લિક કરવાનું છે અને અહીંથી તમારે જે પણ રીલ્સ બનાવવાની હોય, જે પણ ક્લિપ ઉપર એટલે જે પણ વિડીયોની અંદર તમારે રીલ્સ બનાવી વિડીયો તમારે અહીંયાથી લઈ લેવાનું છે। તો આપણે અહીંયા જે વિડીયો છે ને લઈ લઈએ બરાબર। તો અહીંયા તમે જોઈ શકો છો જે આપણે જે વિડીયો છે એને અહીંયા રીતે લઈ લઈશું। તો વિડીયોને તમે એડ કરશો તો કંઈક રીતે આપણો વિડીયો આવી જશે। પછી તમારે શું કરવાનું છે, આ રીતે આપણો વિડીયો આવી જાય એટલે તમારે સૌથી પહેલાં અંદર શું કામ કરવાનું છે, વિડીયો પર ક્લિક કરી અહીંયાથી તમારે શું કરવાનું છે, વોલ્યુમવાળા ઓપ્શન જવાનું છે, એનો અવાજ બંધ કરી લઈશું। પછી તમારા વિડીયો અંદર શું કરશો, જે આગળ પાછળથી ક્લિપ તમારે જે કટ કરવું હોય તમારે સૌથી પહેલાં કટ કરી લેવાનું છે। તો કટ કરી તે કરશું આપણે, તમે શું કંઈક આપણે અહીંયાથી આપણે આ ક્લિપ છે ને કંઈક અહીંયાથી આપણે કટ કરી લઈશું બરાબર। જો તમારે જે ક્લિપ વધારે કટ ના કરવી તો તમારે ના કરતા ચાલશે બરાબર। તો આપણે અહીંયા આટલી કંઈક કટ કરી લીધી છે। પછી આપણે શું કરવાનું છે, અંદર સ્લો મોશન કરવાનું છે। તો સ્લો મોશન કઈ રીતે કરવું છે, વિડીયો ક્લિપ પર ક્લિક કરીને સ્પીડ પર જવાનું છે ને કર્વવાળા ઓપ્શન છે ને એની અંદર આવી જવું છે। એની અંદર આવ્યા પછી તમારે શું કરવાનું છે, અહીંયા તમે જોઈએ કે હીરો કરીને એક ઓપ્શન જોવા મળશે, એના પર અથવા તમે કસ્ટમ પર ક્લિક કરી એડિટની અંદર આવી જવું છે। પછી તમને અહીંયા જો ચાર છે તે તમને ડોટ જોવા મળશે બીટ બરાબર। તો બીટ છે તમારા રીતે નીચે અહીંયા ખેંચી લેવાનું છે। પછી આ બીટ છે ને તમારે અહીંયા તમે જોઈ શકો છો આ રીતે તમારે અહીંયા ઉપર લાવી દેવાનું છે આ બીટને અહીંયા નીચે, અને આ રીતે તમારે એક બીટ છે તે અહીંયા સેટ કરી લેવાનું છે, કંઈક આ રીતે તમે જોઈ શકો છો બરાબર। તો આ રીતે તમારે આગળ આવીને ફરીથી અહીંયા બીટ સેટ કરવાનું છે। તો કંઈક આ રીતે તમારે બીટ છે તે અહીંયા સેટ કરી લેવાનું છે, તમે જોઈ શકો છો બરાબર। તો આ રીતે તમારે કંઈક સ્લો મોશન કરી લેવાનું છે, તમે અહીંયા ધ્યાનથી આ રીતે છે તે સરખી રીતે સેટ કરી દેજો। આપણે વિડીયો લાંબો ના થાય એટલે ફટાફટ કરી દીધું છે, તમારે શાંતિથી કરી લેવાનું છે બરાબર। તો આ રીતે સ્લો મોશન થઈ જાય એટલે નીચે જે સ્મૂથ લખેલું છે એના પર ક્લિક કરી બેટર ક્વોલિટી કરીને રાઈટ કરી દેવાનું છે, એટલે આપણું સ્મૂથ સ્લો મોશન છે તે કમ્પ્લીટ થઈ જશે, કંઈ પણ અટકાઈને સ્લો મોશન નહીં થાય, એકદમ સ્મૂથ થઈ જશે। આટલું કામ થઈ જાય એટલે તમારે શું કરવાનું છે, અંદર સોંગ એડ કરવાનું છે। તો સોંગ એડ કરવા માટે તમારે શું કરવાનું છે, નીચે અહીંયા તમે જોશો જો એડ ઓડિયો લખ્યું છે એના પર ક્લિક કરવાનું છે। અહીંથી તમે નીચે જોઈ શકો છો એક્સટ્રેક્ટ કરી લખેલું છે, એના પર ક્લિક કરી તમારે જે પણ વિડીયો અંદરથી ઓડિયો લેવાનું હોય તમારે લઈ લેવાનું છે। જો તમારે મેં તમને અત્યારે જે મેં તમને ડેમો બતાવ્યું છે એ સોંગમાં તમારે વિડીયો એડિટિંગ કરો તો એ સોંગ છે તે તમને મારા ટેલિગ્રામ દ્વારા વિડીયો જોવા મળી જશે, તો ત્યાંથી તમે વિડીયો લઈ લેજો ને પછી તમે જોશો આ રીતે તમારે વિડીયોને આ રીતે અહીંયા એડ કરી લેવાનું છે।
વિડીયોને એડ કરશો ને નીચે આપણું જે સોંગ છે એ કમ્પ્લીટ આવી જશે, તમે જોઈ શકો છો બરાબર. તો આ રીતે આપણું સોંગ આવી જાય તમારે શું કરવાનું છે, તમે જો આપણે જે વિડીયો છે ને સ્પીડ થોડીક આપણે હજુ ઓછી કરવી પડશે. અહીંયા વિડીયો આપણે લાસ્ટ સુધી નથી આવ્યો, તો એના માટે શું કરશું, સ્પીડમાં જઈએ, અહીંયાથી કાર્ડમાં જશું અને અહીંયા આપણે શું કરશું, અહીંયાથી આ રીતે સ્પીડ અહીંયા ઓછી કરી લઈશું, કે તમે જોઈ શકો છો બરાબર. તો આ રીતે કંઈક આપણે સ્પીડ ઓછી કરી લેવાનું છે. તો આ રીતે તમે સ્પીડ વધારે ઓછી કરીને આ રીતે સેટ કરી લેવાનું છે એડજસ્ટ બરાબર. તમે તમારી રીતે કરી શકો છો. આ રીતે આપણે ક્લિપ છે તે લાંબી થઈ જશે. પછી તમારે શું કરવાનું છે, આ અંદર આપણે જે રીતે સોંગ વાગે છે એ રીતે આપણે અહીંયા ઇફેક્ટો અને એનિમેશન લગાવવાનું છે. તો કઈ રીતે લગાવવાનું છે તમે ધ્યાનથી પૂરો જોઈ લેજો, એટલે તમને કમ્પ્લીટ ખબર પડી જશે. હવે આપણે શું કરવાનું છે, જે આપણે વિડીયો છે એના પર ક્લિક કરી અહીંયાથી આપણે એનિમેશનમાં આવી જઈશું અને અહીંયા તમે જો ઇન આઉટ અને કોમ્બો 3 ઓપ્શન જોવા મળશે. તમે જો ઘણી બધી ઇન ઇફેક્ટો, આઉટ ઇફેક્ટો અને કોમ્બો ઇફેક્ટો મળી જશે. તો કોમ્બોની અંદર આપણે એક ઇફેક્ટ છે ને આપણે અહીંયા લગાવી લઈશું. અહીંયા તમે જોઈ શકો છો. તો આનો ડ્યુરેશન છે આપણે અહીંયા તમે જોઈ શકો છો, એક આ રીતે આપણે કરી લેવાનું છે, જોઈ શકો છો. કંઈક આ રીતે આપણે કરી દેવાનું છે, તમે જોઈ શકો છો. તો 0.4 અથવા 5 કરી લઈશું તો કમ્પ્લીટ આ રીતે થઈ જશે, તમે જોઈ લો. આ રીતે ઇફેક્ટ લાગી ગઈ છે. પછી આપણે શું કરવાનું છે, આગળ જે કયું બીટ આવે છે ત્યાં જોવાનું છે અને પછી આપણે અલગ ઇફેક્ટ લગાવવાનું છે. જોશું અહીંયા આપણે એક બીટ આવે છે, એ તમે સાંભળી લો. તો અહીંયા આપણે આવી જઈશું, વિડીયો પર ક્લિક કરીને સ્ટેટ કરી દઈશું અને આની અંદર આપણે એક એનિમેશન ઇફેક્ટ લગાવીશું. એટલે વિડીયો પર ક્લિક કરી એનિમેશનમાં જશું, ઇનમાં આવી જશું ને અહીંયા આપણે એક ઇફેક્ટ લગાવી લઈશું. તમે જોઈ શકો છો, આ ઇફેક્ટ લગાવી લઈશું, કમ્પ્લીટ થઈ જશે, તમે જોઈ લો. અહીંયા તમે જોશો આપણે અહીંયા બીજાનું ઇફેક્ટ અહીંયા કમ્પ્લીટ લાગી ગઈ છે. પછી તમે જો એક બીજો સાઉન્ડ આવે છે, તમે સાંભળી લો એકવાર. જોશો તો અહીંયા એક બીજો સાઉન્ડ આવે છે, ત્યાં આપણે એક અલગ ઇફેક્ટ લગાવવાનું છે. તો ઇફેક્ટ લગાવવાનું તમારે શું કરવાનું છે, અહીંયાથી આપણે સોંગ ચાલુ થાય છે ત્યાં આવી જશું, ઇફેક્ટમાં જશું, અહીંયાથી આવી જશું બોડી ઇફેક્ટની અંદર અને અહીંયા તમે જો આપણે આવી જવું છે, અહીંયા તમે ટ્રેન્ડિંગમાં છો એટલે અહીંયા તમે ક્લોનની અંદર આવી જવું છે. પછી તમને કંઈ અહીંયા એક ઇફેક્ટ જોવા મળશે, તો ઇફેક્ટ ઉપર ક્લિક કરવું છે, એડજસ્ટમેન્ટમાં જવું છે અને અહીંયા સ્પીડ આપણે 60 થી 70 કરી લેવાનું છે બરાબર. પછી તમે શું સાઉન્ડ આપણે વિડીયો અંદર ક્યાં સુધી આવે છે ત્યાં સુધી આપણે સૌથી પહેલાં સાંભળી લઈશું. જો કે અહીંયા સુધી આપણે સાઉન્ડ આવે છે, તો અહીંયા આવી જશું, ઇફેક્ટમાં જશું ને ઇફેક્ટ છે અહીંયાથી આ રીતે કટ કરી લેવાનું છે. તમે જોશો અહીંયા કમ્પ્લીટ આપણી ઇફેક્ટ લાગી ગઈ છે, આ રીતે ઇફેક્ટ લાગી ગઈ છે. પછી અહીંયાથી એક અલગ અવાજ આવે છે, તમે સાંભળી લો સૌથી પહેલાં. તો અહીંયા આપણે એક બીજો ઇફેક્ટ લગાવવો પડશે, ગ્લિચ ઇફેક્ટ. તો એના માટે ઇફેક્ટમાં જશું, વિડીયો ઇફેક્ટમાં જશું, અહીંથી આવી જશું આપણે અહીંયા જશું રેટ્રોની અંદર. રેટ્રોની અંદર આવશો ને તમને જો ઘણી બધી અહીંયા ઇફેક્ટો જોવા મળશે, એવી તમે જોઈ શકો છો, જે ગ્લિચ ઇફેક્ટો છે બરાબર. તો અહીંયા તમને જે પણ પસંદ આવે તમે ઇફેક્ટ અહીંયા તમારી રીતે લગાવી શકો છો બરાબર. તો અહીંયા આપણે એક ઇફેક્ટ લગાવી લઈએ બરાબર. તો અહીંયા જે ઇફેક્ટ છે આ ઇફેક્ટને લગાવી લઈશું, એડજસ્ટમેન્ટમાં જશું, સ્પીડને ફૂલ કરી લઈશું, અહીંયા ફિલ્ટરને 0 કરશું. પછી અહીંયા તમે જઈશું, આ રીતે કંઈક થઈ જાય પછી તમારે શું કરવાનું છે, રાઈટ ઉપર ક્લિક કરવાનું છે અને આની સાઇઝ કંઈક આ રીતે તમારે આ રીતે કંઈક નાની કરી દેવાની છે બરાબર. તો તમે જો કંઈક આ રીતે આપણી ઇફેક્ટ લાગી જશે, જોઈ શકો છો, આ રીતે ઇફેક્ટ લાગી ગઈ છે. પછી તમારે શું કરવાનું છે, ફરીથી આપણે સોંગ છે ને આગળ સાંભળશું. જોશો તો અહીંયાથી આપણે એક બીજી ઇફેક્ટ લાગે છે સાઉન્ડની અંદર. તો અહીંયા આપણે બીજી ઇફેક્ટ લગાવવા પડશે. એના માટે આપણે વિડીયો પર ક્લિક કરીને સ્લીટ કરી દઈશું. ફરીથી આપણે શું કરશું, બીજી ઇફેક્ટ આવે છે, થોડાક આગળ જઈ ફરીથી વિડીયો પર ક્લિક કરીને એનાથી સ્લીટ કરી લઈશું. એટલે કંઈક કાલે આપણે ડબલ કટ છે તે લાગી જશે. 2 કટ લાગે એટલે તમારે વિડીયોના તે 2 ફિંગરથી આ થોડુંક ઝૂમ કરવાનું છે અને અહીંયા તમારે શું કરવાનું છે, વિડીયોની ઉપર ક્લિક કરી એનિમેશનમાં જવાનું છે ને અહીંયા તમારે એક ઇફેક્ટ લગાવી લેવાનું છે બરાબર. તો અહીંયા આપણે એક ઇફેક્ટ લગાવીશું, અહીં તમે જોઈ શકો છો. અહીંયા આપણે ડ્રોપ ડાઉનવાળી ઇફેક્ટ છે ને લગાવી લઈશું કંઈક આ રીતે. તો આગળ જે ક્લિપ છે એની અંદર પણ આપણે એનિમેશનમાં જઈ અહીંયા પણ આપણે લગાવી લઈશું ડ્રોપ ડાઉનવાળી ઇફેક્ટ બરાબર. અહીંયા તમે જોઈ શકો છો કંઈક આ રીતે આપણી ઇફેક્ટ લાગી ગઈ છે. પછી તમારે શું કરવાનું છે, અહીંયા તમે જોશો આપણે બંને ઇફેક્ટ છે અહીંયા કમ્પ્લીટ લાગી ગઈ છે. અહીંયા હવે જોશો બીજો એક સાઉન્ડ ઇફેક્ટ આવી ગયો છે, આપણે સૌથી પહેલાં સાંભળી લઈશું. અહીંયાથી ફરીથી આપણે એક બીજી ઇફેક્ટ લગાવવાની છે. એના માટે ઇફેક્ટમાં જશું, બોડી ઇફેક્ટમાં જશું ને આપણે જે અત્યારે લખાવી હતી ક્લોનમાં જઈ
અને આ ઇફેક્ટ લગાવી દઈએ. ઇફેક્ટને ફરીથી આપણે અહીંયા લઈ લેવાનું છે અને અહીંયા આપણે એની સ્પીડ છે થોડીક વધારે રાખવાની છે 80 જેટલી, બરાબર. અને પછી સાઉન્ડ ક્યાં સુધી આવે છે સૌથી પહેલાં સાંભળી લઈશું. જોશો અહીંયા સુધી આપણો સાઉન્ડ આવે છે, તમે સાંભળી લો. તો અહીંયા આવી જઈશું ઇફેક્ટમાં, જઈએ ઇફેક્ટની સાઇઝ છે ત્યાં સુધી ખેંચી લઈશું. પછી આપણે શું કરવાનું છે, અહીંયા તમે જો સાઉન્ડ આપણે અહીંયાથી પૂરો થઈ ગયા છે, અહીંયાથી આપણે સોંગ છે તે ચાલુ થાય છે. તો અહીંયા અહીંથી આપણે ફરીથી એક સ્લીટ કરી દઈશું, એટલે કે કટ મારી દઈશું. કટ માર્યા પછી તમારે શું કરવાનું છે, સ્ટાર્ટિંગમાં આવી જવાનું છે, અહીંયા ઇફેક્ટમાં જવાનું છે, વિડીયો ઇફેક્ટમાં આવી જવાનું છે. અને અહીંયા તમે જો યલો બ્લર કરીને ટ્રેનિંગમાં તમને એક ઇફેક્ટ જોવા મળશે, તો એને આપણે લઈ લઈશું. એડજસ્ટમેન્ટમાં જઈશું, ઇન્ટેન્સિટીને ફૂલ કરશું, સ્પીડને 0 કરી કંઈક આતે આપણે બ્લરવાળી ઇફેક્ટ લગાવી લેવાનું છે. પછી આની સાઈઝ છે તમારે અહીંયા ખેંચી લેવાનું છે, આગળ તમે જોઈ શકો છો કંઈક આટલા સુધી. પછી આ વિડીયો પર ક્લિક કરવાનું છે, કંઈક આતે વિડીયો ક્લિપ પર ક્લિક આતે આવી જવાનું છે. તમારે સૌથી પહેલાં આપણે સાઉન્ડ ક્યાં સુધી વધુ સાંભળી લઈશું. તો અહીંયા સુધી લાવી દેવાનું છે. ઇફેક્ટમાં જઈશું ને વધારાની ઇફેક્ટ હોય ને એથી આપણે કટ કરી દઈશું, કંઈક આતે તમે જોઈ શકો છો. પછી આપણે શું કરવાનું છે, આની અંદર એનિમેશન લગાવવાનું છે. એના માટે એનિમેશનમાં જશું ને અહીંયા આપણે બીજું એક એનિમેશન લગાવી લઈશું, તમે જોઈ શકો છો. તો કંઈક આતે આપણે આ ઇફેક્ટ છે એને લગાવી લઈશું, બરાબર. તો અહીંયા આપણે ફરીથી ઇફેક્ટ લગાવી લેવાનું છે આની અંદર એનિમેશનમાં. અહીંયા આપણે આગળ આવશું એટલે તમે જોઈ શકો છો આપણે એનિમેશનની અંદર જે ઇફેક્ટ છે અહીંયા લાગી ગઈ છે, તમે જોઈ લો. જોશો અહીંયાથી ફરીથી આપણે બીજો બીટ આવી ગયો છે, તમે સાંભળો. તો અહીંયા ફરીથી આપણે વિડીયો પર ક્લિક કરી અહીંયાથી સ્લીટ કરશું. સ્લીટ કર્યા પછી એનિમેશનમાં જવાનું છે ને અહીંયા પણ આપણે એક બીજી ઇફેક્ટ લગાવી લઈશું, તમને બતાવી દઉં. આ રીતે તમારે એનિમેશનમાં અહીં નીચે આવવાનું છે. નીચે આવશું એટલે તમને જો આ જેલી કરીને એક ઇફેક્ટ જોવા મળશે, તો એના પર ક્લિક કરી ઇફેક્ટને લગાવી દેવાનું છે. પછી થોડાક આગળ આવશું એટલે ફરીથી અહીંયા એક બીટ આવશે, તમે સાંભળી લો. તો અહીંયા ફરીથી બીટ છે, તો વિડીયો પર ક્લિક કરી સ્લીટ કરી દેવાનું છે. એ એનિમેશનમાં જવાનું છે ને ફરીથી આપણે અહીંયા જે નીચે ઇફેક્ટ હતી તમને બતાવી દઉં, ડ્રોપ ડાઉનવાળી એ ઇફેક્ટને આપણે ફરીથી લગાવી દઈશું. તો અહીંયા જોશો 2 બીટ છે, તો આપણે 2 બીટ બનાવવા પડશે. અહીંયા સાંભળી લો સૌથી પહેલાં તમે. ફરીથી બીજો બીટ છે, તો અહીંયા તમારે જેટલા પણ બીટ આવે ત્યાં તમારે કટ લગાવતું જવાનું છે ને આ રીતે ઇફેક્ટો લગાવતું જવાનું છે. હું તમને આગળ બતાવી દઉં. આગળ તમે જોશો બીજો સાઉન્ડ ઇફેક્ટ આવે છે. અહીંયા આપણે એક અલગ ઇફેક્ટ લગાવવું પડશે. એના માટે વિડીયો પર ક્લિક કરી સ્લીટ કરશું. અહીંયા આપણે શું કરવાનું છે, સ્લીટ નહોતું કરવાનું મિત્રો. અહીંયા આપણે ઇફેક્ટમાં જવાનું છે, બોડી ઇફેક્ટમાં જવાનું છે. અને અહીંયા તમને જો ક્લોનોડ હાઉસમાં આવશો એટલે તમને કાંઈ ઇફેક્ટ જોવા મળશે, તો એ ઇફેક્ટ છે એને આપણે સૌથી પહેલાં લઈ લઈશું. એ તમે જોઈ શકો છો જે ઇફેક્ટ આપણે નીચે જતી રહી છે, તો આ ઇફેક્ટને લઈ લઈશું. અને સ્પીડ છે ને કલર તમારાથી જે રાખવું હોય એનાથી તમે રાખી શકો છો. તો કલર અહીંયા તમારે જે રાખવું હોય રાખી લેવાનું છે. પછી આની સ્પીડ તમારે વધારવી તો પણ વધારી શકો છો, બરાબર. તો જો કે આ બીજો સાઉન્ડ આવો ઇફેક્ટ આવે ત્યાં સુધી તમારે આવી જવું છે ને આ વધારે ઇફેક્ટ હોય ને એથી કટ કરી લેવાનું છે. અને તમે જોજો આ તો કંઈક આતે તો અહીંયા આપણે જે બીજો સાઉન્ડ ઇફેક્ટ આવે છે ત્યાં ફરીથી આપણે આવી જઈશું, વિડીયો પર ક્લિક કરી સ્લીટ કરી દઈશું અને આની અંદર એક એનિમેશન લગાવી દઈશું, બરાબર. તો તમારે જે એનિમેશન લગાવો તમે અહીંયા લગાવી શકો છો. તો આ રીતે એનિમેશન લાગી ગયું છે. પછી આપણે આ સોંગને થોડુંક આગળ ફરીથી પ્લે કરશું. તો અહીંયા આપણે ફરીથી એક ઇફેક્ટ લગાવશું, બરાબર. તો અહીંયા આપણે એક બોડી ઇફેક્ટમાં જઈશું અને હજુ એક આપણે અહીંયા ઇફેક્ટ લગાવી દઈશું, તમે જોઈ શકો છો, બરાબર. તો ઇફેક્ટ તમને બતાવી દઉં એટલે તમને લગાવવામાં ખબર પડે. તો આ ઇફેક્ટ લગાવવાનું છે, તમે જોઈ શકો છો. અને આની સ્પીડ આપણે ફૂલ કરી દઈશું. તો જોઈ શકો છો આ રીતે આપણે ઇફેક્ટ લાગી ગઈ છે ને ઇફેક્ટની સાઇઝ છે નાની કરી દઈશું એટલે કમ્પ્લીટ થઈ જશે. જો અહીંયા આપણે ફરીથી બીજી ઇફેક્ટ લગાવવી પડશે. અહીંયા આવી જવાનું છે, વિડીયો પર ક્લિક કરી અહીંયાથી સ્લીટ કરી લઈશું. એનિમેશનમાં જવાનું છે ને અહીંયા તમે જો તમારે જે પણ એનિમેશન લગાવો તમે અહીંયા લગાવી શકો છો, બરાબર. તો અહીંયા આપણે લગાવી લઈશું એક એનિમેશન, તમે જોઈ શકો છો. તો એ તમને જે પણ એનિમેશન પસંદ આવે તમારે અહીંયાથી લગાવી લેવાનું છે. તો આપણે અહીંયા એક એનિમેશન લગાવી દઈશું, તમને બતાવી દઉં સૌથી પહેલાં. તો એનિમેશન અહીંયા જો નેટવર્ક નથી આવતું એટલે અહીંયા મળતા નથી જલ્દી, તમારે શાંતિથી ગોતીને એનિમેશન અલગ અલગ લખી લેવાનું છે. આપણે અહીંયા અત્યારે આ લગાવી લઈએ છીએ, બરાબર. જોશો ફરીથી અહીંયા બીટ આવ્યું છે અલગ.
તો અહીંયા ફરતી આવી જવાનું છે, વિડીયો પર ક્લિક કરી સ્લીટ કરવાનું છે, એનિમેશનમાં જવાનું છે ને ફરતી તમારે અહીંયાથી જોશો એક એનિમેશન લગાવેલું છે, તમને સૌથી પહેલાં બતાવી દઉં. જોશો આ એનિમેશન બહુ મેચ થાય છે આ બીટ ઉપર. તો આ રીતે આપણે તમે જોશો બની ગયું છું. આ રીતે લાસ્ટ સુધી આપણે બીટ કમ્પ્લીટ ઇફેક્ટો લાગી ગયા છે. પછી આપણે સોંગની લાસ્ટમાં આવી અને જે વિડીયો વધારે ક્લિપ હોય ને એથી આપણે એક્સ્ટ્રા કટ કરીને ડિલીટ કરી લઈશું. ડિલીટ કરશું એટલે તમે જો કમ્પ્લીટ થઈ જશે ને આપણો વિડીયો છે એ કમ્પ્લીટ બધી ઇફેક્ટો લાગીને કમ્પ્લીટ તૈયાર થઈ જશે. જો મિત્રો તમને કંઈ પણ ખબર ના પડે તો વિડીયોને થોડોક પાછો કોઈને જોઈ લેજો તો મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દીજો. તો મિત્રો હવે તમારે શું કોણ છે આ વિડીયો આપણે તો ઇફેક્ટો લગાવી છે, ઇફેક્ટો કેવી લાગી છે તમે સૌથી પહેલાં તમે જોઈ લો એટલે તમને ખબર પડી જાય કે ઇફેક્ટો કેવી લાગી છે. તો અહીંયા તમે જોશો કંઈક આ રીતે આપણી વિડીયો અંદર ઇફેક્ટો લાગી છે. હું તમને આખું સોંગ તો પ્લે કરીને ના બતાવી શકું છું કેમ કે કોપીરાઇટનો પ્રોબ્લેમ આવી શકે છે. તમે જોઈ શકો છો આ રીતે આપણો વિડીયો છે તે કમ્પ્લીટ બની ગયો છે. હવે આની અંદર આપણે કલર ગ્રેડિંગ કરવું છે, ઇફેક્ટો લગાવવાનું છે. એના માટે શું કરવાનું છે, નીચે તમારે આવી જવાનું છે, અહીંયા જોશો ફિલ્ટરની અંદર ને તમારે અહીંયા ફિલ્ટર લગાવેલું છે, પ્રોમાં આવી જવાનું છે. પ્રોમાં આવ્યા પછી તમારે આની અંદર એક ફિલ્ટર લગાવેલું છે, તમારો વિડીયો છે તે એકદમ HD અને કલર ગ્રેડિંગ થઈ જશે. તો એ રિવાઇડ કરીને એક ફિલ્ટર જોવા મળશે તો એને તમારે લગાવી લેવાનું છે. એટલે કંઈક આ રીતે નીચે ફિલ્ટર આવી જશે તો એની લેન્થ છે તમારે લાસ્ટ સુધી ખેંચી લેવાનું છે, કંઈક આ રીતે તમે જોઈ શકો છો બરાબર. તો આ રીતે લાસ્ટ સુધી ખેંચી લેવાનું છે. પછી આપણો વિડીયો છે એ કમ્પ્લીટ થઈ જશે, તમે જોઈ લો અહીંયા બરાબર. તો આ રીતે આપણો વિડીયો છે તે કમ્પ્લીટ થઈ જાય એટલે વિડીયો અંદર આપણે એક્સપોર્ટ કરવાનું છે. તો વિડીયોને એક્સપોર્ટ કરવાનું સેટિંગ તમે સૌથી પહેલાં જોઈ લો, તમારા 4K અંદર વિડીયો છે તે કમ્પ્લીટ સેવ થઈ જશે. તો એના માટે આપણે શું કરશું, અહીંયા 1080 લખ્યું છે ઉપર, એના પર ક્લિક કરી અહીંથી આપણે 4K કરી દઈશું અને 60 FPS અને આને ફૂલ કરી દઈશું અને આ બટનને ઓન કરી દઈશું. એક્સપોર્ટર્સમાં ક્લિક કરશો તો એમાં વિડીયો છે કમ્પ્લીટ સેવ થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દો અને સબસ્ક્રાઈબ ના કરી દો, સબસ્ક્રાઈબ પણ કરી દો કેમ કે તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવજો તો તમે 1 લાઇકને સબસ્ક્રાઈબ કરી શકો છો. તો પ્લીઝ મિત્રો 1 લાઇકને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દીજો. અને મિત્રો આવા તમારા બીજા સ્ટેટસ બનાવતા શીખવું એટલે કે રીલ્સ બનાવતા શીખવું હોય તો મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દીજો. અને મિત્રો હું નેક્સ્ટ વિડીયો છે તે આ રીલ્સ બનાવવા માટે સોંગ હોય છે, સોંગ કઈ રીતે બનાવું છે એના માટે લાવવાનું છું. તો ચેનલને લાઈક છે, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી હું નવો વિડીયો નાખું એટલે તમારા સૌથી પહેલાં તમારા ફોનની અંદર આવી જાય. તો મિત્રો મળી એક બીજા રીમોડ સુધી, ત્યાં સુધી જય માતાજી.